સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો ખાનપુર વિસ્તાર કે જ્યાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે। લકી રેસ્ટોરન્ટની પાસે જૂનો વડ ધરાશાયી થયો છે। અંદાજે 50 વર્ષ જૂનો આ વડ કે જે ધરાશાયી થતા રોડ બ્લોક થયો છે। મૂળમાંથી વૃક્ષ ઉખડી જતા ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી। વાહનો વૃક્ષ નીચે દટાઈ જવાની પણ ઘટના બની છે। અમદાવાદનો ખાનપુર વિસ્તાર કે જ્યાં આવેલું આ મહાકાય વટવૃક્ષ કે જે 50 વર્ષ જૂનું હતું, આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો, જેને કારણે આ વૃક્ષ ધરાશાયી થયું છે। મૂળમાંથી આ વૃક્ષ ધરાશાયી થવાને કારણે પાર્ક કરેલા અનેક વાહનો કે જે વૃક્ષની નીચે દબાઈ ગયા છે। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાની સાથે હાલ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવ્યો છે અને આ તોતિંગ વૃક્ષને હટાવવાની કામગીરીમાં લાગ્યો છે। અમદાવાદનો ખાનપુર વિસ્તાર કે જ્યાં આવેલું આ મહાકાય વટવૃક્ષ કે જે 50 વર્ષ જૂનું હતું, આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો, જેને કારણે આ વૃક્ષ ધરાશાયી થયું છે। મૂળમાંથી આ વૃક્ષ ધરાશાયી થવાને કારણે પાર્ક કરેલા અનેક વાહનો કે જે વૃક્ષની નીચે દબાઈ ગયા છે। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાની સાથે હાલ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવ્યો છે અને આ તોતિંગ વૃક્ષને હટાવવાની કામગીરીમાં લાગ્યો છે।